આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું અમારા ગામની એવી પવિત્ર જગ્યા કે જ્યાં દર વર્ષે માતાજીના આશીર્વાદ લેવા માટે આખું ગામ ભેગું થાય છે। મિત્રો, આ છે અમારા ગામની ઘણા વર્ષો જૂની ઐતિહાસિક ખોડિયારમાંની વાવ। આ જગ્યા માત્ર એક વાવ નથી, પરંતુ અમારા ગામની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે। મિત્રો, દર વર્ષે અહીં ખૂબ જ ભક્તિભાવ સાથે ખોડિયાર માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને માતાજીને લાપસીનો પવિત્ર પ્રસાદ ધરવામાં આવે છે। આજે રસોડાની બાજુએ ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળે છે। ગામના સેવાભાવી લોકો સવારથી જ પ્રસાદીની તૈયારીઓમાં લાગી જાય છે। કોઈ લાકડા ગોઠવે છે, કોઈ રસોઈ બનાવે છે અને કોઈ પ્રસાદ પીરસવાની તૈયારી કરે છે। દરેક વ્યક્તિ પોતાના કામને સેવા માનીને આનંદથી નિભાવે છે। આવી એકતા અને સેવા ભાવના જ આપણા ગામની સાચી ઓળખ છે। ત્યારબાદ આ પ્રસાદ સમગ્ર ગ્રામજનો સાથે બેસીને લે છે। આ પરંપરા વર્ષોથી સતત ચાલી રહી છે અને આજે પણ એટલી જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાય છે। જ્યારે અહીંયા પહોંચીએ છીએ ને ત્યારે વાતાવરણમાં એક અલગ જ દિવ્યતા અનુભવાય છે। ચારે બાજુ ભક્તિનો માહોલ અને લોકોના ચહેરા પર દેખાતી શ્રદ્ધા, આ બધું મળીને મનને એક અનોખી શાંતિ આપે છે। સૌથી સુંદર વાત એ છે કે વિદ્યાર્થીઓ પણ અહીં પ્રસાદ લેવા માટે આવે છે। દરેક વ્યક્તિ ખૂબ પ્રેમ અને ભક્તિથી પ્રસાદ ગ્રહણ કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે। ગામના નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં માથું ટેકવે છે। આજે અહીંયા આવીને ખરેખર એવું લાગે છે કે આધુનિક જીવનની દોડધામમાંથી થોડો સમય કાઢીને અહીંયા પરંપરા સાથે જોડાવવું કેટલું જરૂરી છે, કારણ કે આવી ક્ષણો આપણને આપણા મૂળ સાથે જોડે છે અને આપણી સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની લાગણી વધારે છે। તો મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ કોઈ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી।